નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 11 ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓમાં લેક્ચર નંબર 5માં પહોંચી ગયા છે. લેક્ચર નંબર 4માં આપણે આણ્વીય દળ, પરમાણ્વીય દળ, ગ્રામ આણ્વીય દળ, ગ્રામ પરમાણ્વીય દળ આ દરેક બાબતોનો આપણે અભ્યાસ કર્યો હતો. આપણે જોયું હતું કે સામાન્ય રીતે પરમાણ્વીય દળ, આણ્વીય દળને યુ એટલે કે AMU યુનિફાઈડ માસથી દર્શાવીએ છીએ. જ્યારે આ જ એકમમાં જ્યારે ગ્રામ પરમાણ્વીય દળ હોય, ગ્રામ આણ્વીય દળ હોય ત્યારે આપણે G એટલે કે ગ્રામથી દર્શાવીએ છીએ. આ ઉપરાંત મોલ સંકલ્પના જોઈ હતી, એટલે કે 1 મોલ બરાબર 6.022 ગુણ્યા 1023 અણુ, પરમાણુ કે આયન. એ પણ આપણે જોયું હતું કે કેવી રીતે ગ્રામને મોલમાં રૂપાંતરિત કરવું હોય તો એને આપણે એના એવોગેડ્રો નંબરથી ગુણીએ. દાખલા તરીકે 12 ગ્રામને આપણે મોલમાં રૂપાંતરિત કરવું હોય તો એને આપણે એનો જે એવોગેડ્રો નંબર છે એનાથી ગુણવાનું, એટલે કે 12 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 કરીએ એટલે આપણે એને મોલમાં રૂપાંતરિત કરી શકીએ, એટલે કે એવોગેડ્રો નંબરથી ગુણવાનું. તો આ બધી વસ્તુઓ આપણે જોઈ હતી. ત્યારબાદ આજે આપણે ખૂબ મહત્ત્વનો ટૉપિક એક આજે જોવાનો છે. ટૉપિકનું નામ લખેલું છે અર્થસૂચક અંકો, જેને આપણે સાર્થક અંકો તરીકે પણ ઓળખીએ છીએ અને જેને અંગ્રેજીમાં સિગ્નિફિકન્ટ ફિગર્સ તરીકે ઓળખીએ છીએ. આ ટૉપિક ખૂબ મહત્ત્વનો છે અને આપણને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં પૂછાય છે. સૌ પહેલાં સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે કે અર્થસૂચક કે અર્થપૂર્ણ અંક એટલે શું? તો પ્રાયોગિક કે ગણતરી કરેલા મૂલ્યોમાં અમુક અનિશ્ચિતતા રહેલી હોય છે. આપણે કોઈ પણ પ્રેક્ટિકલ કરીએ, પ્રાયોગિક પ્રયોગ કરીએ, ગણતરી કરીએ તો અમુક અનિશ્ચિતતા રહેલી હોય છે અને તેને અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. એટલે જે અનિશ્ચિતતા હોય એને અર્થસૂચક અંકોની સંખ્યા દ્વારા દર્શાવી શકાય છે. અર્થસૂચક અંક એક અર્થપૂર્ણ અંક છે જે ચોકસાઈપૂર્વક જ્ઞાત હોય છે. ચોકસાઈપૂર્વક કરેલા એક જ્ઞાત નંબરો છે. અનિશ્ચિતતાનો નિર્દેશ કેટલાક અંક લખીને કરવામાં આવે છે. તો અમુક જે પ્રાયોગિક ગણતરી કરીને જે આપણે નંબરો લખેલા હોય તેમાં અનિશ્ચિતતા રહેલી હોય છે અને તેને અમુક અંકો દ્વારા નક્કી કરવામાં આવે છે, જેને આપણે અર્થસૂચક અંકો તરીકે ઓળખીએ છીએ. તો આપણે જોઈએ કે હંમેશા જે કાંઈ પ્રાયોગિક પરિણામો હોય તે નિયમ પ્રમાણે ચોક્કસ અને પરિશુદ્ધ હોવા જોઈએ. જ્યારે માપનની વાત કરીએ ત્યારે ચોકસાઈ અને પરિશુદ્ધતાના સંદર્ભમાં વિચાર કરવો જરૂરી છે. આપણે કોઈ પણ પ્રયોગ કરતા હોય, કોઈ પણ ગણતરી કરતા હોય ત્યારે પ્રયોગનું જે અવલોકન છે એ ચોકસાઈપૂર્વક અને પરિશુદ્ધ હોવું જરૂરી છે. પરિશુદ્ધના સંદર્ભમાં એક જ જથ્થાના જુદા જુદા માપન વચ્ચે નજીકપણાનો સંબંધ હોય છે. પરિશુદ્ધતા એટલે શું? તો કે ભાઈ એક જે માપન કર્યું હોય તેની નજીકના જે માપન હોય તેને પરિશુદ્ધતા કહેવાય છે. જ્યારે ચોકસાઈ એ મળેલા પરિણામનું સાચા પરિણામ સાથેનું સહમતપણું દર્શાવે છે. ખાસ યાદ રાખીએ હજી એકવાર, પરિશુદ્ધતા એટલે જે પરિણામો આપણને મળેલા હોય તેમની વચ્ચે નજીકપણું દર્શાવે છે. જ્યારે ચોકસાઈ એ મળેલા પરિણામનું સાચું સહમતપણું દર્શાવે છે.
એગ્રીમેન્ટ, જેને આપણે એગ્રીમેન્ટ કહીએ છીએ. એક ઉદાહરણ તરીકે 2 ગ્રામ સાચું મૂલ્ય છે, એક પરિણામનું મૂલ્ય 2 ગ્રામ છે, તેને વિદ્યાર્થી એ માપન કરે છે તે 1.95 ગ્રામ અને 1.93 ગ્રામ મળે છે. એક વિદ્યાર્થી છે તેને આ માપનનું મૂલ્ય 1.95 ગ્રામ કે 1.93 ગ્રામ મળે છે, તો આ મૂલ્યને પરિશુદ્ધ મૂલ્ય કહેવાય છે. કારણ કે મેં તમને જેમ પહેલાં સમજાવ્યું એ પ્રમાણે કે એ નજીકનું મૂલ્ય છે પરંતુ ચોક્કસ નથી. જ્યારે બીજો વિદ્યાર્થી આ જ પ્રયોગ કરે છે તો તેના માપનમાં 1.94 ગ્રામ અને 2.0 ગ્રામ પરિણામ મળે છે. આ પરિણામો પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. કારણ કે તમે જુઓ કે કેટલું બધું આમાં ભેદ જોવા મળે છે, કેટલું બધું વેરિએશન જોવા મળે છે. માટે આ પરિશુદ્ધ પણ નથી અને ચોક્કસ પણ નથી. જ્યારે ત્રીજો વિદ્યાર્થી છે એ આ પ્રયોગના પરિણામો 2.01 ગ્રામ અને 1.99 ગ્રામ રજૂ કરે છે, તો આપણે કહી શકીએ કે આ વિદ્યાર્થી સી છે એના જે અવલોકનો છે એ પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે. કારણ કે જે 2 ગ્રામ છે એની નજીક પણ આ બંને મૂલ્યો મળે છે અને તમે જોઈ શકો છો કે એકદમ ચોક્કસ પણ છે. આથી પણ આને વધુ સ્પષ્ટ આપણે કહી શકીએ કે આ જેટલા વિદ્યાર્થી છે એ, બી અને સી એની જે પરિણામ મળ્યા એનું તમે અવલોકન કરો અને એની સરેરાશ મેળવો તો વિદ્યાર્થી એની સરેરાશ 1.940 આવે, વિદ્યાર્થી બીની સરેરાશ 1.995 આવે અને વિદ્યાર્થી સીની સરેરાશ 2 આવે. એટલે કે તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી સીના જે 2 મૂલ્યો હતા 2.01 અને 1.99 એને સરેરાશ એટલે શું, તો કે ભાઈ બંનેનો સરવાળો કરીને આપણે 2 થી વિભાજિત કરી નાખીએ તો આપણને એનું મૂલ્ય સરેરાશ મૂલ્ય મળે છે. તો વિદ્યાર્થી સીનું સરેરાશ મૂલ્ય 2 ગ્રામ ચોક્કસપણે મળે છે. એટલે આપણે કહી શકીએ કે ભાઈ ત્રણેય વિદ્યાર્થીઓમાં વિદ્યાર્થી સીનું અવલોકન પરિશુદ્ધ પણ છે અને ચોક્કસ પણ છે. તો અર્થસૂચક આંક માટેના કેટલાક નિયમો છે. આ નિયમોનો આપણે ખાસ અભ્યાસ કરવાનો છે. મેં તમને આ જે પણ સમજાવ્યું એ માત્ર આપણે અર્થસૂચક અંકો શું કહેવાય એને માટેની સમજણ છે, પરંતુ તમારે આ નિયમો સરસ રીતે એક પણ ભૂલ વગર સારી રીતે યાદ રાખીને એને એપ્લાય કરવાના છે. તો સૌ પહેલાં આપણે નિયમ નંબર 1 જોઈએ કે બધા જ શૂન્ય સિવાયના અંક અર્થસૂચક છે. ફરીવાર નિયમ નંબર 1, બધા જ શૂન્ય સિવાયના, ખાસ નિયમ નંબર 1 ધ્યાન રાખીએ, શૂન્ય સિવાયના બધા જ શૂન્ય સિવાયના અંકો છે એ અર્થસૂચક છે. દાખલા તરીકે એક ઉદાહરણ તરીકે લઈએ કે 315 સેન્ટીમીટર. તો આ 315 સેન્ટીમીટર આપણે એક અંક લીધો, તો એમાં આપણે જોઈએ કે ભાઈ અર્થસૂચક અંક કેટલા. તો આમાં જોઈ શકીએ કે ભાઈ આમાં શૂન્ય સિવાયના ત્રણેય અંકો છે, માટે તેમાં અર્થસૂચક અંક 3 થાય, તેનો અર્થસૂચક અંક 3 થાય. જ્યારે હજી એક આપણે ઉદાહરણ લઈએ, નિયમ નંબર 1નું હજી એક ઉદાહરણ લઈએ, 0.35 ml. 0.35 ml. તો હવે આ જે આપણે અંક લીધો 0.35 ml, તો એનો જે અંક છે 0.35 ml એનો અર્થસૂચક આંક થશે 2. એનો અર્થસૂચક આંક થશે 2. તો આ રીતે આપણે નિયમો આપેલા છે. એટલે કે 0.35માં અર્થસૂચક આંક આવશે 2. ત્યારબાદ આપણે નિયમ નંબર 2નો અભ્યાસ કરીએ કે શૂન્ય
શૂન્ય સિવાયની અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. ખાસ મહત્વનું કે શૂન્ય સિવાયનો એક અંક આપેલો છે એની આગળનો જે પણ અંક હોય એ કોઈ દિવસ અર્થસૂચક હોતો નથી. દાખલા તરીકે એક આપણે ઉદાહરણ લઈએ 0.03. ઉદાહરણ લઈએ કે 0.03. તો તમે જોઈ શકો છો કે આ જે એક આંક છે 0.03 એમાં તમે જોઈ શકો છો કે 2 શૂન્ય આવેલા છે અને એ શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન જ દર્શાવે છે. તેથી આનો જે અર્થસૂચક અંક થશે, આ જે નંબર છે એનો અર્થસૂચક અંક થશે 1, જેનો અર્થસૂચક અંક થશે 1. આટલું ક્લિયર મિત્રો? એવી જ રીતે એક અર્થસૂચક આંક છે 0.0052. 0.0052. તો એમાં તમે જોઈ શકો છો કે 0.0052માં આપણને 3 જ નંબરમાં 0 રહેલા છે, જ્યારે 2 નંબર એવા છે કે જે 0 વગરના છે. માટે તમે જોઈ શકો છો કે આના અર્થસૂચક અંક છે એ 2 આવશે. આપણે જોઈએ ઉદાહરણ 0.0052. 0.0052. તો તમે જોઈ શકો છો કે આમાં શૂન્ય સિવાયના 2 અંકો રહેલા છે, માટે તેનો અર્થસૂચક આંક આવશે 2. તેવી જ રીતે નિયમ નંબર 3 જોઈએ કે શૂન્ય સિવાયના 2 અંકોની વચ્ચેના શૂન્ય અંકો અર્થસૂચક છે. આ પોઈન્ટ ખાસ આપણે જોશું કે શૂન્ય સિવાયના જે 2 અંકો છે એમની વચ્ચે જે પણ નંબર રહેલા છે, એટલે કે શૂન્ય રહેલા છે, એને આપણે અર્થસૂચક અંકમાં દાખલ કરશું. દાખલા તરીકે એક આપણે વાત કરીએ 2.005. 2.005. તો તમે જોઈ શકો છો કે આ નંબરમાં 2 અને 5 વચ્ચે 2 શૂન્ય રહેલા છે, 2 અને શૂન્ય રહેલા છે. જેથી આ બંને શૂન્ય 2 અને 5 વચ્ચે આવેલા છે. તેથી આપણે તેની અર્થસૂચક આંકમાં ગણતરી કરશું અને નિયમ પ્રમાણે આનો અર્થસૂચક આંક થઈ જશે 4. નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. સંખ્યાની જમણી બાજુના છેડા ઉપર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે. ફરીવાર, સંખ્યાની જમણી બાજુના છેડા ઉપર શૂન્ય હોય તો તે અર્થસૂચક ગણાય છે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપણે લઈએ કે 0.200 ગ્રામ. ઉદાહરણ તરીકે આપણે લઈએ 0.200 ગ્રામ. તો 0.200 ગ્રામ આપણે લઈએ તો એમાં તમે જોઈ શકો છો કે નંબર પછી 2 નંબર પછી 2 શૂન્ય આવેલા છે. તેથી તેને આપણે ગણતરીમાં લઈએ છીએ, કારણ કે સંખ્યાની જમણી બાજુએ છે અને માટે આ જે નંબર છે એને અર્થસૂચક આંક 3 થશે. પરંતુ ખાસ યાદ રાખીએ કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં જમણી બાજુ આવેલા શૂન્ય અર્થસૂચક નથી. ઉદાહરણ તરીકે 100 આ દશાંશ ચિહ્ન સિવાયનો આંક છે અને તમે જોઈ શકો છો કે એમાં જમણી બાજુ શૂન્ય રહેલા છે, તો એને આપણે અર્થસૂચક આંકમાં ગણતરી કરતા નથી. માટે આનો અર્થસૂચક આંક આવશે 1. જોઈએ ત્યારબાદ નિયમ નંબર 5 જોઈએ કે ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક અંકો હોય છે. ઉદાહરણ તરીકે
આપણે એક ચોક્કસ અંક જોઈએ તો 2 સફરજન અથવા 30 નારંગી. આમાં અર્થસૂચક અંક અનંત હોય છે, કારણ કે આ ચોક્કસ અંક છે અને તેમના અંક સુધી અને તેમને અનંત અંક સુધી દર્શાવી શકાય છે. દાખલા તરીકે આપણે વાત કરીએ 2, તો તમે જોઈ શકો છો કે 2ને આપણે અનંત અંક સુધી 2.0000 એવી રીતે આપણે અનંત અંક સુધી દર્શાવી શકાય છે. એવી જ રીતે આપણે વાત કરીએ કે 30, તો 30ને આપણે 30.000 એવી રીતે દર્શાવી શકાય છે. તો મિત્રો, આજે આપણે અર્થસૂચક આંકની વાત કરી. આ ખૂબ મહત્ત્વનો ટૉપિક છે અને તમને મેં કીધું એ પ્રમાણે કે આવા અલગ અલગ ઉદાહરણો મેળવીને આનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. આ ઉપરાંત તમને સ્વાધ્યાયમાં પણ આના ઘણા ક્વેશ્ચન્સ આપેલા છે. ઉપરાંત હું તમને MCQ પ્રેક્ટિસ કરવા માટે મોકલીશ, જે પણ તમારે પ્રેક્ટિસ કરવાની છે, જેથી કરીને તમને આમાં વધારે ને વધારે પ્રેક્ટિસ થઈ શકે. બીજું કે આ જે વિડીયો છે એમાં તમારે થોડુંક સ્ક્રીન બરાબર નથી આવી, જે હું તમને ફોટો પાડીને મોકલીશ, કારણ કે લખાણ ખૂબ ઓછું છે, માત્ર સાંભળવાનું જ છે, જેથી કરીને તમે પ્રેક્ટિસ કરી શકો. ઓકે, તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ જશું. તમે આની પ્રેક્ટિસ કર્યા કરજો.